अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानंदं उपदेष्टारं ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवताप प्रणाशिन्ने आनंद घनमूर्तये ज्ञान भक्ति प्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सदाशिव समारंभा शंकराचार्य मध्यमाम् अस्मत् आचार्य पर्यंतम वंदे गुरु परंपरा। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतो वंदे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिनीं व्योमवत् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वं सच्चित् सुखं परमहंस गतिं तुरीयम् यस्वप्न जागर सुषुप्तिं तमवेति नित्यम् तद्ब्रह्मं निष्कलम् अहं न च भूतसंगम्। प्रातः भजामि मनसो वचसामगम्यम् वाचो विभान्ति निखिला यदनुग्रहेण यदनेति नेति वचने निगमावोचु तं देव देवम् अजम् अच्युतम् आहुरग्रम्। प्रातः नमामि तमसः परमर्कवर्णम् पूर्णं सनातन पदं पुरुषोत्तमाख्यम् यस्मिनिदं जगदमशेषमशेषमूर्तो रज्वाङ्गुजङ्गम इव प्रतिभासितं वै। हरिः ओम तत्सत् हरिः ओम तत्सत् हरिः ओम तत्सत्। विवेक चूड़ामणि आदि शंकराचार्य विरचित प्रकरण ग्रंथ मोक्ष ग्रंथ जीवन मुक्तिना अनुभवનો ગ્રંથ પ્રવેશ કરીએ પુનઃ એકવાર એ મુક્તિની યાત્રામાં જે આજ સુધી આપણને ખબર નથી ને જાણી પણ નથી. ખાલી બંધનનો અનુભવ છે ને એમાં મુક્ત છે એવું માનવું એને મોહ કહેવાય છે, એને અધ્યાસ કહેવાય છે, એને અધ્યારોપ કહેવાય છે. વિશ્વમાં સુખની ભ્રાંતિમાં કોઈ વસ્તુની સુખ મળવાની સુખની ભ્રાંતિમાં કોઈ વ્યક્તિની સાથેની એમાં ભ્રાંતિમાં આ બધી જે છે બંધનની યાત્રામાં થોડું મને સુખની ઝલકો દેખાય છે નહીં અસર. असली मुक्तिની યાત્રામાં પ્રવેશ કરીએ જ્યાં વાદળો નીકળી ગયા છે મોહના સંશયના વિપર્યયના અને સાચું આકાશ દેખાય છે. બસ ત્યાં પ્રવેશ કરવાનો. લહેરો ઉપર છે અને સમુદ્રની અંદર શાંત છે. એ યાત્રા છે. અંદર શાંત છે આત્મ સ્વરૂપે. બહાર મને પ્રારબ્ધની લહેરોને દોડવા દો આવવા દો જવા દો. એના સાક્ષી બની જાઓ. તો પ્રવેશ કરીએ એવો ભાવ અને એવી પ્રાર્થના સાથે પુનઃ એકવાર શિષ્ય બનીએ. થોડા ગઈકાલે જે શિષ્યએ સવાલ પૂછેલો તો સવાલ જે આપણે 51મા શ્લોકમાં છે તો એ જે સવાલ હતો વિજ્ઞાનમય કોષ આપણે પંચકોષ વિવેકમાં છીએ. વિજ્ઞાનમય કોષની પૂર્ણાહુતિ સાથે મને શિષ્યનો સવાલ છે. વિવેક ચૂડામણીમાં શિષ્ય ગુરુ મને સંવાદ થતો હોય. એમણે એમ સવાલ પૂછ્યો કે ભ્રાંતિને લીધે કે ભ્રમને લીધે કે કોઈ બીજા કારણ કોઈ પણ કારણસર હું પરમાત્મા છું પણ હું જીવ બની ગયો છું
તેની બુદ્ધિ રૂપી અનાદિકાળથી છે. એટલે જન્મતાની સાથે પહેલા જન્મ સાથે જ આ મને બુદ્ધિની આવી માન્યતા છે. અને જો અનાદિ હોય તો અનાદિનો નાશ ન થાય. સવાલ બહુ સારો છે. આ બહુ મને જ્ઞાની સવાલ છે સાહેબ. અને જો એવું હોય તો પછી તેનો જીવભાવ પણ નિત્ય રહે, બંધાયેલા જ રહીએ અને નિત્ય થશે. અને સંસારનું નિવારણ નહીં થઈ શકે મનમાં રહેલા સંસારનું. તો પછી જીવનો મોક્ષ કેવી રીતે થાય? હે સદગુરુ તમે મને જણાવો. આ સવાલ હતો. અને 196 નંબરના શ્લોકમાં મને ગુરુએ જવાબ આપેલો, જે આપણે અડધો જોયો હતો. ગુરુએ કીધું કે હે વિદ્વાન, તે ઠીક પ્રશ્ન કર્યો, હવે તેનું સમાધાન સાવધાન થઈને સાંભળ. અને કીધું કે ભ્રમને લીધે ઉપજેલી મોહયુક્ત કલ્પના પ્રમાણભૂત એટલે સત્ય હોતી નથી. આ 51 શ્લોકમાં આજે બધાને કઈક ઓલો મને હિનાબેને મોકલાવેલું છે, તે 51 ને 52 નંબર વિવેક ચૂડામણી અંતર્ગત એમે વાંચ્યું. એમાં 52 નંબરમાં શિષ્ય તો 7 સવાલ પૂછ્યા હતા 51માં શ્લોકમાં, પણ 52માં જો મને ગુરુ કેટલા ખુશ થઈ જાય છે એ આજે મેં જોયું મને મેસેજમાં. અને ગુરુએ શું જવાબ આપેલો 52 નંબરના શ્લોકમાં. મેં ગઈકાલે જ વાત કરી હતી, કોઈ મુક્તિની વાત કરી કે કેવી રીતે મુક્ત થાઓ, તો ગુરુ વરસી જશે સાહેબ. ત્યાં કોઈ કાંક શ્રેય માર્ગનો યાત્રી આવ્યો, હું જે માર્ગમાં તરીને ગયો છું એ માર્ગ પર એને તરાવી દઉં સાહેબ. નારદ ભક્તિ સૂત્ર જે કહે છે, સતા રહેતી સતા રહેતી સતા રહેતી, ક્યોંકિ સતરતી સતરતી સતરતી. એને સંસારને તરી ગયો છે એટલે સંસારની આસક્તિ છૂટી ગઈ છે. એ તરી ગયેલો છે તો બીજાને તારી શકે એમ છે. એ 52માં શ્લોકમાં જે સવાલ પૂછેલો મને ગમ્યો, એટલે મને કહું જો એમને શું જવાબ આપ્યો. વિષય પૂછેલું બંધન શું છે, ક્યાંથી આવ્યું, આત્મા કોને કહેવાય, અનાત્મા કોને કહેવાય, એનો વિવેક કેવી રીતે કરવો. 5 સવાલ આજે બધાને આપેલું છે મને ઓલામાં. તો ગુરુએ 52માં શ્લોકમાં શું જવાબ આપ્યો? ધન્ય સી, તું ધન્ય છે સાહેબ. આવો સવાલ પૂછે તો ધન્ય તો ગુરુ કે સાહેબ, પામેલા લોકો આ બોલે સાહેબ. અને આપણને કોઈ પૂછે કે મુક્તિમાંથી બંધ છે કે ભાઈ જવા દે ને, ગજબ છે યાત્રા સાહેબ. સરખાવજો પોતાના સવાલ, પોતાના માનસિકતાને સરખાવજો સાહેબ. આ શાસ્ત્રની યાત્રામાં આપણે જવું છે. સંસારની યાત્રા તો કરી લીધી ને કાંઈ નહીં મળ્યું સાહેબ, મળશે પણ નહીં ને મળ્યું પણ નહીં કોઈ. એ વત્સ તું ધન્ય છે એમ કીધું ગુરુએ. આ સવાલ પૂછે એમાં બીજું શું કીધું? તું કૃતકૃત્ય છે સાહેબ. અંતિમ સવાલ છે અને જવાબ મળશે પછી અંતિમ મુક્તિ પણ છે સાહેબ. કૃતકૃત્ય ભારત 15મા અધ્યાયનો છેલ્લો શબ્દ છે 20મા શ્લોકનો. હવે કઈ જ બાકી ન રહીને કૃતકૃત્ય કહેવાય. એક સંતોષનો ને તૃપ્તિનો ઓડકાર આવે ને કૃતકૃત્ય કહેવાય. આઈ એમ ઓવરહેલ્ડ ઇંગ્લિશમાં શબ્દ છે. હવે કાંઈ નથી બાકી રહ્યું. અબ હો ગયા ભજન. હવે ઓડકાર આવી ગયો, હવે કાંઈ જ નહીં જોયે. કૃતકૃત્ય ભારત. ગુરુ કે તું કૃતકૃત્ય થઈ ગયો, તારાથી તારું કુળ પવિત્ર થઈ ગયું સાહેબ. આ સવાલ પૂછ્યો એમાં. આપણી ભાષા છે, આપણું વિઝિટિંગ કાર્ડ છે, ક્યાં પહોંચ્યા છે સાહેબ. બદલજો અંદરના વિચારો તો ભાષા બદલાય, અને છેલ્લે મૌનની ભાષામાં પ્રવેશ કરવાનું સાહેબ. તારું કુળ પવિત્ર થઈ ગયું છે. કેમ પવિત્ર થઈ ગયું? ગુરુ જવાબ, ગુરુ કહે છે 52મા શ્લોકમાં, કારણ કે અવિદ્યાના બંધનથી છૂટીને તું પોતે બ્રહ્મરૂપ થવા ઈચ્છે છે એટલે. યતો અવિદ્યા બંધ મુક્તયા બ્રહ્મી ભવિતુમ ઈચ્છસી. જો સાહેબ, તું બ્રહ્મભૂત થવા માંગે છે. તું જીવભૂત માંથી બ્રહ્મભૂત થવા માંગે છે. જીવભૂત સનાતન, તો બ્રહ્મભૂત સનાતન. આવો સવાલ પૂછીને તું ધન્ય થઈ ગયો છે, તું કૃતકૃત્ય થઈ ગયો છે, તારું કુળ પવિત્ર થઈ ગયું છે સાહેબ. આવો સવાલમાં જયારે સદગુરુ કહેતા કે કુળ પવિત્ર થઈ જાય, હું મારા સ્વરૂપને પામવા માંગુ છું, હું બ્રહ્મરૂપ થવા માંગુ છું. આવા સવાલ જીવનમાં આવવા દેજો. આ ગમ્યો સવાલ આજે આવેલું છે એમાં. અને જવાબ બીજો 53મા શ્લોકમાં છેલ્લો વિચાર કરીને કાલના એમાં આપણે પ્રવેશ કરીએ. 53મા શ્લોકમાં ગુરુ મને સવાલ પૂછ્યા પછી શિષ્યને કહે છે, પિતાને ઋણમાંથી છોડાવનાર પુત્ર હોય છે, એને માટે તો આ બધા શ્રાદ્ધના મહિના છે.
ત્રાયતે સહિત પુત્ર આવું બધું સાંભળેલું હોય તો ખબર નહીં સાહેબ. પુ નામના નર્કમાંથી જે રક્ષણ કરે ત્રાયતે એને પુત્ર કહેવાય. આપણે જીવન તો મા બાપની સેવા કરો ભાઈ, શ્રાદ્ધ કરીને ને ખીર મૂકીને શું કરશો? કાગડા હોતા નથી, આવે ક્યાંથી સાહેબ? કાગડાને બી ખબર છે કે આ કામનો માણસ નથી, એના મા બાપની સેવા નથી કરી. પિતાને ઋણ મોચન કરતારમ સુતાદયમ ને સંતિ તું એમ. પિતાને ઋણમાંથી છોડાવનાર પુત્ર હોય છે, પરંતુ સંસાર રૂપી બંધનમાંથી છોડાવનાર પોતાની જાત સિવાય બીજું કોઈ હોતું નથી. સાહેબ આને કહેવાય વિવેક ચૂડામણી. પોતે જ છૂટવું પડશે, પોતે જ જાણવું પડશે ખોટી કલ્પના છે, ખોટા બંધન છે, કોઈ છે નહીં સાહેબ પરમાત્મા સિવાય. પોતે નક્કી કરવું પડે. શાસ્ત્ર ને સદગુરુ તો રસ્તો દેખાડશે, ચાલવાની હિંમત જો નથી ચલાતું સાહેબ. ખબર નહીં એવી બધી વાતો કરે લોકો કે ડર લાગી જાય કે આ યાત્રા ક્યાં પહોંચશે સાહેબ. ગૂંચવણ થઈ જશે એની અંદર. સંસાર સુહામણો લાગશે તો પરમાત્મા સુધી નહીં પહોંચાય સાહેબ. શંકરાચાર્ય એક દ્રષ્ટાંત આપેલું જ મારા ખ્યાલથી વિવેક ચૂડામણીનો, કે રેશમનો કીડો છે ને જયારે જન્મે છે તો એની ઉપર રેશમના તાંતળા થવા લાગે છે અંદરથી, ઇનબિલ્ટ છે પ્રોસેસ. અને એના તાંતળા એને સુવાણા એટલા બધા લાગે છે કે છોડી શકતો નથી, એમાં ગુંગળાઈને મરી જાય છે સાહેબ. આપણું છે આ સંસાર, આ રીતનો છે. આ મમતાના તાંતળા વીણાઈ જાય છે, કોઈ કોઈનું નથી એમાં રડાવી દીધા સાહેબ. બહુ દુઃખની વાત થઈ. અને ભગવાન ન મળે એમાં રડાતું નથી. ધન્ય જે શબ્દ વાપરે છે સદગુરુ, કે તેવો સવાલ પૂછો, તું તારી જાતે મને બ્રહ્મરૂપ થવા માંગે છે, આવ હવે હું બજારમાં છું, આવ રસ્તા હું આપું છું, કારણ કે બધા રસ્તાથી પાર થઈ ગયો છું, સંસાર મેં છોડી દીધો છે મનથી સાહેબ. આ છે યાત્રા. તો ગઈકાલનો જે અડધો જવાબ હતો, ત્યાં વિદ્વાન કીધું છે, વિદ્વાન તે ઠીક પ્રશ્ન કર્યો, તેનું સમાધાન સાવધાન થઈને સાંભળ. બ્રહ્મને લીધે ઉપજેલી મોહયુક્ત કલ્પના ક્યારે પણ પ્રમાણિકી ન ભવતી, ઓથેન્ટિક નથી હોતી, એને કોઈ પાયો નથી હોતો સાહેબ. મોહની કલ્પના છે બધી. એમ કે સપનામાં અગર કોઈ શંકા હોય એનું સમાધાન જાગતામાં ન હોય સાહેબ. આ જવાબ છે સાહેબ. આ મોહ એને કહેવાય છે. પોતાની બનાવેલી સપનાની દુનિયા, હું છું ગા ને ઘર છે ને આ છે ને તે છે સાહેબ, નથી કાંઈ. આ માન્યતા છોડીને જીવવા જેવું છે એ જ જગ્યા ઉપર સાહેબ. તો આ મોહયુક્ત કલ્પના છે. મોહ એક પોતાની નવી દુનિયા બનાવે સાહેબ, જ્યાં કોઈ ચીજ ન આપણાથી ન મળે ને, જેમાં મોહ શરૂ થઈ જાય, અમે કલ્પનાનું જગત લાગી જાય. કોઈ એક ચીજ ન મળે તમને જીવનભર જેની બહુ અપેક્ષા હોય, ત્યારે મોહની દુનિયા આવી નવી બનશે ને એમ કહેશે મારે જોતી જ નથી એ ચીજ. આપણે નહીં, બધા વગર ચાલે. નહીં, ચાલતું નથી સાહેબ. આ ડિપ્રેશન છે મોહ. પોતાના ડિપ્રેશન ને જાણી લેજો ને છોડી દેજો ડિપ્રેશન માંથી. આ સંસાર બી ડિપ્રેશન છે. અને ડિપ્રેશન ના સિમ્પટમ્સ આપણા દેશમાં ખબર નથી સાહેબ. આ મોહને લીધે કે ભ્રાંતિથી. કોઈ પણ સંદેહ છે, શંકા છે, એનો કોઈ સંદેહ પોતાનો છે, એને કઈ જવાબ ન હોય સાહેબ. ભગવાનને દેખાડો એમ કે છે સાહેબ. ભગવાનને દેખાડી દઈએ એમ કે છે, પણ અમે કહીએ એમ તો તું કમસે કમ મમતા તો છોડ. નહીં છોડી શકે. અને ભગવાન બી જોવો છે. સવાલ જ એવા બધા સંદેહયુક્ત જવાબ. ભગવાન દેખાડો સાચું માનીએ સાહેબ. તું સુખ દેખાડતો સાચું માનીએ, તું ભૂખ દેખાડતો સાચું માને, તું પ્રેમ કોને કહેવાય દેખાડ. કલ્પનામાં યાર નહીં, કાંઈ છે નહીં સાહેબ. મોહ બહુ મોટો વિષય છે. મોહ છે, સમોહ છે, સેલ્ફ હિપ્નોટાઇઝ કહેવાય સાહેબ એક શબ્દમાં. અને ઓલ આર સેલ્ફ હિપ્નોટાઇઝ. એવી માન્યતા સાથે સેલ્ફ હિપ્નોટાઇઝ. એમાંથી છૂટી શકે એમ નથી. કેમ? હું શરીર છું, શરીર મારું છે, બસ આ જ યાત્રાને સુખ બહાર થઈ ગયું જીવ. ગોળ ગોળ મેરી ગો રાઉન્ડ. આ વાત થઈ ગઈ, ફરીથી નથી કરતી. મોહિત કલ્પના શબ્દ છે. મોહ કલ્પના. મોહિતમ ના બી જાનાતી. સાતમા અધ્યાયમાં કેમ છે? મોહિત વ્યક્તિ મને નહીં જાણી શકે મારા સ્વરૂપને. તો શું જાણશે? મંદિરમાં જાણશે, પૂજારીને જાણશે, તીર્થસ્થાનને જાણશે. અંદરના દીવા ખાલી રહેશે સાહેબ. આવું સપનાની દુનિયા છે. આ સપનું તોડવું જોઈએ. હકીકતને જાણીને એમને નહીં.
સવારના રાતના સપના સવારના ઉઠે તો લાગે કે આ તો સપનું હતું, પણ આ તો બહુ જન્મોનું જીવ પહેલા તો સપનું છે, અનાદિ સપનું છે. અનાદિ સપનાને યથાર્થ જ્ઞાન સ્વરૂપથી નીકળી શકાય. આવશે આગળ જોઈશું આપણે સાહેબ, બહુ અઘરું નથી કરતું. શિષ્યએ કીધેલું કે બધાને જન્મ સાથે જ આવું ભાવ મળેલો હોય તો અનાદિ કહેવાય. અનાદિ ચીજ ક્યારે પણ જાય ને, તમે મહેનત ન કરીએ સાહેબ, છૂટા થઈએ, ઘરે જઈએ, વડાપાવ ખાઈને મજા કરીએ, જ્યાં કોઈ નથી એની સાથે કે અમે તમે અમારા છો. કોણ કોના હોય સાહેબ, આ બિલકુલ ખબર હોવું જોઈએ સાહેબ. જમીન પર આવવાની જરૂર છે. આઈધર વે સપનાની દુનિયાને મોહ કહેવાય છે, પોતે ઉભી કરેલી માન્યતાને મોહ કહેવાય છે, જેમાં કાંઈ, અને એમાં સંદેશો હોય, એમાં શંકા હોય, એમાં પ્રશ્ન હોય. અમે તો આવું માનીએ છીએ. તમારી ઓથેન્ટિસિટી શું સાહેબ? તમે કોણ છો ખબર નથી ને તમે એમ કહો અમે આ માનીએ છીએ, તો હસવાની વાત છે. એવું રજનીશ કહે છે, પોતાનો પરિચય નથી ને લોકોના પરિચય આપો છો સાહેબ. આઈધર વે તે અગર મોહથી ઉભી કરેલી માન્યતા જે છે, મોહિત કલ્પના શબ્દ છે, પ્રમાણિકી ન ભવતી, એ ક્યારે પ્રમાણભૂત નથી હોતી, એ ક્યારે ઓથેન્ટિક નથી હોતી. એટલે તું ફિકર નહીં કર. આ જીવભાવ કોઈ જન્મતાથી પહેલા જન્મથી નથી મળ્યો, વચ્ચે ઉભો થયો છે અને ક્યારે બી જઈ શકશે એવું કે છે. આપણને આગળ શું આવે છે ખબર નથી. તો જોઈ લઈએ 197 નંબરનો શ્લોક ને વિવેક ચૂડામણી ગુરુ વાચ. ટોપ સવાલ છે સાહેબ. આવો સવાલ પૂછ્યો તો ગુરુએ કીધું કે તું ધન્ય છે, તું કૃતકૃત્ય છે, તારું પૂર્ણ તરી ગયું સાહેબ, હજુ તો શરૂ નથી કર્યું. હવે તો ડૂબવા માંગે છે આનંદના સરોવરમાં. હવે તો તૈયારી કરી ડૂબવાની, ત્યાં જ થઈ કોઈ તો આવવા તૈયાર નથી. કોઈ આ યાત્રા કોઈની નથી એમ કે છે સાહેબ. ચાલો જે બી હશે આગળના એમાં જોઈએ. 197 નંબર અને 209 208 સુધી આ છે જવાબ. આપણે પંચકોશ મને વિવેકમાં 5મો કોષ જે છે આનંદમય કોષ એ 209 થી 213 માં છે. પછી આપણે એને પૂર્ણાહુતિ કરશું, પછી આપણે ભગવદ ગીતા ચાલુ રાખશું જ્યાં સુધી કોરોનાનો અનલોક 5 નંબરનું અનલોક ન થાય ત્યાં સુધી. મને તો લાગે આજે કયો શુક્રવાર, નવેમ્બર લાગે. બહાર જ નહીં જવાનું 2020 લોભા જગદીશભાઈ કે 2020 આખું ઝૂમ પર આવશે હરિભાઈ રોજ. ચાલો કોઈ વાત નહીં. એ તો કઈ 2020 આખું ના ને 2020. હરિઓમ તત્સત. દાખલા અપાય છે. મોહયુક્ત કલ્પના ક્યારે ઓથેન્ટિક નથી હોતી, પ્રમાણિકી ન ભવતી. પ્રમાણિક શબ્દ સંસ્કૃતમાં છે, આવું બધું સામાન્ય ત્યારે ખબર પડે સાહેબ. પ્રમાણિકી ન ભવતી. એક એક શબ્દ આપણે તો આપણામાં તો અભ્યાસ નથી એટલે બહુ પકડાય નહીં, પણ બાકી પકડી શકે તો આમાં તો શાસ્ત્રની ગલીઓમાં રંગાઈ જવાય સાહેબ, શાસ્ત્રની ગલીમાં. હવે 157 નંબરનો શ્લોક. નભસા નીલતા દિવત જો અસંગસ્ય નિષ્ક્રિયસ્ય નિરાકૃતે અર્થ સંબંધ ભ્રાંતિ વિના તું ન ઘટે. સ્ટાઇલ સાહેબ. મને તો સંસ્કૃત આવડતું નથી તો અન્વય સાથે બોલી શકાય, પણ સાહેબ વજન કેટલું થતું. આ બધા વજનના શ્લોકો સાંભળીએ કે બોલીએ તો એમ લાગે કદાચ થોડી મોડું સપના તૂટી જશે કદાચ, એવું લાગે સાહેબ. તમને એના પર મને પૂરી મને ભરોસો સાહેબ. ભરોસો ઇન થર્ડ ચરણ કેરો. એ શાસ્ત્ર ઉપર દ્રઢ વિશ્વાસ, ગુરુની વાત ઉપર સતત મને વિશ્વાસ. શાસ્ત્ર ગુરુ શાસ્ત્ર વાક્યેશુ સતૈતિ વિશ્વાસ સૈતિ શ્રદ્ધા. શ્રદ્ધાની એક જ વ્યાખ્યા સાહેબ, બીજી કોઈ કઈ શ્રદ્ધા છે તમને? જવાબ આપજો સાહેબ. કોઈ પૂછે તો ખોટા જવાબ નહીં આપતો. ભગવાન પર શ્રદ્ધા છે નહીં. ભગવાન ક્યાં છે? શાસ્ત્ર કે છે. ભગવાન ક્યાં છે? ગુરુ કે છે. તમે નહીં સમજી શકો ભગવાનને. મોરારી બાપુએ બહુ સારું કીધું હતું. બધા કે ગુરુની શું જરૂર છે? કે ગુરુની કોઈ જરૂર નથી. પણ ભગવાન ક્યાં છે? ગુરુ જ કહી શકશે, બીજો કોઈ નહીં કહી શકશે સાહેબ. આ છે વાત. ગુરુ શાસ્ત્ર વાક્યાધીશો સતત. આપણને બધું ભગવાન કહે છે કે ઉપર છે. ઉપર ક્યાં ગોતવા જવું સાહેબ? ઉપર છે ભાઈ, પૂછો ક્યાં છે ભગવાન.
તો કે ઉપર છે. તો ઉપર ક્યાં, કયા ફ્લોર પર, કેવી રીતે જવું સાહેબ? નથી કોઈ જવાબ. બધી મોહની કલ્પના સાહેબ. બધે છે તો ઉપર પણ છે, મારી સાથે છે તો બધે છે, મારી સાથે નથી તો પછી હરે રામ હરે કૃષ્ણ સાહેબ. મોહની કલ્પના. ઉપરથી ભગવાન જોવે છે, બીજાને જ ક્યાં બધું કે ખોટું કરો તો ભગવાન જોવે છે ઉપરથી. અરે તું ભગવાનને ખબર, તને ખબર નથી ભગવાન કોણ છે? ગુરુ શાસ્ત્ર વાક્યાથી મોડે કરતો શબ્દ કોઈ પૂછે તો સત્સંગી છો તમે સાહેબ? હું બી સત્સંગી છું. આપણે તો મોકો મળ્યો બોલવાનું, તમને સાંભળવાનું. કોઈ પૂછે ભગવાન કેમ, ભગવાન અરે શ્રદ્ધા કોને કહેવાય? ભગવાનને માનવું એને નહીં. એવી તો છે શ્રદ્ધા, એ તો છે. ખોટું ક્યાં છે? ગુરુને શાસ્ત્રે કીધેલું વાક્ય સત્ય છે એવો વિશ્વાસ હોય ને શ્રદ્ધા કહેવાય. તમે આ માનતા આવ્યું છે, અહીંયા છે ને ત્યાં છે ને ફરી આવ્યા ને બધું કઈ નહીં, જ પાછા આવશે સાહેબ. કાયદે દાખલો અપાઈ ગયો સાહેબ. નવસ્ય નીલ નીલત આદિવત. નવ એટલે કે આકાશ. આકાશની અંદર જેમ વાદળી રંગ દેખાય છે આકાશમાં, સ્કાય બ્લુ. આપણે આ દાખલો જો શંકરાચાર્ય તો ઘણી વાર એમ જ કહેતો હતો. આજે આવ્યો સાહેબ, પહેલા બી આવ્યો હતો, યાદ નથી. આકાશ છે ને અસંગ છે સાહેબ. આકાશમાં કોઈ રંગ જ ન હોય, ખાલી હોય ને આકાશ કહેવાય. આ સ્કાય જે છે તો ભ્રાંતિ છે આંખની સાહેબ. બ્લુ ન હોય. એ બધા વાદળો એ ભાઈ, મને બહુ સાયન્સ બહુ આપણને આવડે નહીં સાહેબ. કે આકાશ ને તો વાદળી રંગ માત્ર ભ્રાંતિ રૂપ સંબંધ છે. એક ભ્રાંતિ દેખાય છે. ઓલો દાખલો આપતો હતો કે એક ગ્લાસ છે, એમાં પાણી છે ને એમાં પેન્સિલ મૂકે, પેન્સિલ આડી દેખાય. તો કોઈ આડી પેન્સિલ સીધી છે. આ જો આના આભાસ, ભ્રાંતિ. રેનબો ભ્રાંતિ. 7 રંગ થઈ ગયા ભ્રાંતિ. સંસારમાં સુખ છે ભ્રાંતિ. આપણું ફેમિલી સારી વાત છે, ભગવાનનું ફેમિલી છે એમાં લોકો છે એમ કહો તો ભ્રાંતિ તૂટશે સાહેબ. ભગવાને પરિવાર આપ્યો છે તો મોજ કરી લો, જેવો એવો સ્વીકાર કરી લો, નહીતર નહીં. ફેમિલી ને ઘર તો રડાવી દીધા સાહેબ. કેમિસ્ટ ની દુકાન પર એની તો લાઈન છે, રડવાની લાઈન છે. હા તો સારું, હકીકત છે. મને આ દુનિયા બરોબર ખબર સાહેબ. સ્વરૂપની યાત્રા કરવી કે નહીં અલગ વાત છે, બાકી સંસાર બરોબર ખબર છે. કોઈ અહીંયા કાંઈ કોઈ કાલે રસ્તામાં જાય તો બોલાવે કે આપણે કે આપણા છે. મનમાં શોક સાથે બેસે કે હું શું કર્યું, કે સોરી બોરી, કે કોઈ સોરી થાય. એ તો શું સંબંધ છે? માન્યતાના સંબંધ, મોહના સંબંધ, ભ્રમના સંબંધ. અરે હિસાબ કિતાબ જેટલા સમય એટલો જ રહે સાહેબ. બાકી તૂટે તો સમજવાનું ભગવાનની કૃપા, જોડાયેલું તો સમજવાનું ભગવાનની કૃપા. તમને કોઈ તોડી નાખે ને તો દીવો સળગાવવાનો. દીવો વાહક છે. દીવા અગ્નિ જે છે ને, અગ્નિ દેવતા સંદેશા પહોંચાડે એવું વેદો કે છે સાહેબ. દીવો સળગાવવાનો કહેવાનો, તમે જોડીને આપ્યા હતા મહાદેવ અને તમે લઈ ગયા, ધન્યવાદ, ખતમ કર સ્ટોરી. મનથી નહીં જાય પણ કાઢતા આવડવું જોઈએ, એને ડિપ્રેશન કહેવાય. કે આપણે એટલું કર્યું ને હરિભાઈ ફોન નહીં ઉપાડે, ન ઉપાડે, એની મરજી છે સાહેબ. તમે કહો છો મારા છે, એને તમને નથી કીધું મારા છે સાહેબ. જો મોહ ની એનો મોહ બીજે હોય, કોઈનો મોહ ત્રીજે હોય સાહેબ. આ મોહની યાત્રા છે. ઓલું અમર ફળ ફરી ફરીને આવી ગયું તો ઓલો વૈરાગ્ય લઈ લીધો, આપણને નથી આવતો. ભર્તૃહરિના મહાત્માએ કીધું એટલે હવે આ ફળ ખાય તો તું અમર થઈ જશે. ઓહો, જો આસક્તિ જુઓ સાહેબ. ભર્તૃહરિ તો 100 શ્લોક લખી નાખ્યા. એ રાણી જેના પર આસક્ત હતો, પિંગળા નામ જેનું, પિંગળા, એના 100 શ્લોક, સૌંદર્યના 100 શ્લોક લખ્યા. ઓહો, જો કવિ તો જો સૌંદર્યને જોઈને શું તો ખબર. અમર ફળ આપ્યું સાહેબ મહાત્માએ કે તું ખાઈ લેને અમર થઈ જા. ઓહો, એને કીધું હું અમર થઈ જઈશ, પણ હું જેના માટે જીવું છું રાણીનું શું થશે? તો મરી જશે, તો શું જીવીને ફાયદો? ઓ બાપ રે બાપ. લોકો કે છે કે અમે નહીં રહીએ તો આ લોકોનું શું થશે? એ લોકો કે જાય તો સારું સાહેબ. મને કીધું છે ઘણા જણના ઘરમાંથી, મારે ત્યાં બી હશે, ખબર નહીં, આપણે પૂછ્યું નથી. આપણે એવું મને લઈને બેઠા છે. એને કીધું રાણી મરી ગઈ તો શું જીવીને કરવું સાહેબ? જો આ મોહની મને ભ્રાંતિ ચાલુ થઈ.
આકાશમાં વાદળ દેખાવો, સ્કાય બ્લુ કલર, કયો સ્કાય બ્લુ ભાઈ? કોઈ સ્કાય ના બ્લુ કો સ્કાય બ્લુ નો હોય સાહેબ, એ ભ્રાંતિનો કલર છે. સ્કૂલમાં શીખવાય સ્કાય બ્લુ, કઈ સ્કાય બ્લુ સાહેબ? આવું કઈ છે જ નહીં. શંકરાચાર્ય ના પડી. કોઈ પૂછે તો કહેજો શ્લોક નંબર 197 વિવેક ચૂડામણી. નભસ નીલાધિવત મને હોય જ નહીં એમ કે છે. અર્થ સંબંધ ન ઘટે તો કોઈ સાથે સંબંધ ન હોય આકાશનો. તો રાણીને કીધું કે ભાઈ લો આજાદ સંસાર, સાચો સંસાર આપણી સાથે નહીં થયો હોય તો મને ટ્રાયલ અને એરર નહીં કરતા, એને બોધ લઈ લેજો. તો રાણીને અમર ફળ આપી. ચાલો બધું પતી થઈ ગયું કે તારા વગર મને જીવી શકાય એમ નથી. બહુ સાચી વાત છે. સાંજના કમાલ થઈ ગઈ સાહેબ. ચોકીદાર આવી ગયો ને એને કીધું સાહેબ તમને એક મને ભેટ આપવી છે. બોલે શું ભેટ આપવી? એને કીધું કે આ ફળ આપ્યું, આ તમે ખાવ તો અમર થઈ. એને કીધું આ ફળ તો એ જ છે સાહેબ. આવ્યું ક્યાંથી? અરે ઓલા મહાત્મા કે 10-15 અમર ફળ થોડી આપ્યા હશે સાહેબ. ઓલા કીવીનું કયું ફ્રૂટ આવે છે કાંટા વાળું? એવા ફળ આવે તો ખબર પડી જાય કે આવો કોઈ બીજા છે જ નહીં સાહેબ. એને કીધું કે તમારા સિવાય મારા જીવનમાં કોઈ નથી સાહેબ. વફાદારી છે, પ્રામાણિકતા. એને પૂછ્યું ભાઈ તને કોણે આપ્યું સાહેબ? એટલી વાત કરે. એને કીધું નર્તકીએ મને આપ્યું. નર્તકી મને એટલો પ્રેમ કરે છે કે મારા વગર રહી નહીં શકે. તો કે તું અમર પણ ખાઈ લે. નર્તકીને પૂછ્યું કે તને કોણે આપ્યું? તો મને તો સેનાપતિએ આપ્યું. સેનાપતિ મને એટલો પ્રેમ કરે છે કે નહીં રહી શકે મારા વગર. સેનાપતિને ખાલી પૂછવાનું જ બાકી તને કોણે આપ્યું? એને કીધું રાણી પિંગળાએ આપ્યું. અને ભર્તૃહરિએ મહેલને પ્રણામ કર્યા, રાણીને પ્રણામ કર્યા કે ખબર નહીં. અને ભર્તૃહરિ 999 માલવાનો રાજા સ્મશાનમાં બેસીને વૈરાગ્ય શતક લખ્યું સાહેબ. 100 શ્લોક વૈરાગ્યના લખ્યા. આ પેલા બી લખી શકે, શાસ્ત્રની વાત માની હતો. અને વૈરાગ્ય એટલે કેવો સાહેબ? ભર્તૃહરિનો વૈરાગ્ય ખાવા પીવાનું, સ્મશાનમાં રહેવો લાગ્યો રાજા સાહેબ માણસ. ભૂખ તો લાગે ને સાહેબ. આ ભૂખ એવી વસ્તુ આપી છે ને માણસને ભગવાને. એ બધું કરાવતા હોશિયારી બધી છોડાવી દે. ભૂખ લાગી માંગવું તો નથી કોઈ પાસે. તો સ્મશાનમાં કોઈ ચોખ્ખા બોખા નાખ્યા ક્યાંથી નાખ્યા? એને ભેગા કર્યા. જો આ માળવાનો રાજા અમર આસક્તિ તૂટેલી છે. તગડો વૈરાગ્યમાં નામ છે, લિસ્ટમાં છે નામ. હવે એને કીધું કે ભાઈ આ મને ચાવલ ખાવા કેવી રીતે? કોઈ ખોપડી હતી તો લાશ ભરતી હશે એના પર મૂકી દીધી ચાવલ. મને વિચાર કરતો ક્યારે ચાવલ તૈયાર થાય ને ક્યારે ખાઓ. ભૂખ નથી છોડતી સાહેબ. તૈયાર થઈ ગયા ચાવલ ખોપડીમાં. રાજા છે સાહેબ અને ખાવા બેસવાનો હતો. ક્ષેપક કરતા તો ગમે છે એટલે કહું છું. હવે આપણે ટાઈમ પાસ નહીં, આ ટાઈમ પાસ. બોલો ભાઈ ભૂપેનભાઈ કે બધા ટાઈમ પાસ કરે ખબર નહીં. તો શિવ ને પાર્વતી એમ કે ઉપરથી જતો હતો. પાર્વતી કીધું જો આના જેવો વૈરાગી કોઈ નહીં સાહેબ, તમારી બરોબર નો માણસ છે. શંકર ભગવાન ને કીધું. એને કહો તો માણસ ની જાત છે ને જીવ ભાવ ની જાત. જો અહંકાર છે અને મેં વૈરાગ્ય છે એનો. છોડવાનો અહંકાર મોટો હોય, રહેતો એમાં અહંકાર હોય તો બહુ નાનો હોય. મારું ઘર છે ને મારા માણસ એ નાનો હોય. બધાને છોડી દે અહંકાર મોટો હોય. ના કે તમે ઈર્ષા કરો છો. મહાદેવ કીધું ચાલો તો બ્રાહ્મણ ને રૂપ લઈને સ્મશાનમાં બેસીને આ ખાવાની તૈયારી કરે. 2-3 દિવસથી ખાધું જ નથી સાહેબ. અને કોઈ કીધું સાહેબ ભિક્ષાંતિ. કીધું કે આ ઝંઝટ આપણે કીધું આ ઝંઝટ ક્યાંથી આવી એમ કહીએ. હવે રાજા છે એને કીધું કે લો સાહેબ આ ભાત ચાવલ છે તમે લઈ લો સાહેબ. શંકર ભગવાને કીધું નહીં સાહેબ આપણે તો વેચીને ખાઈશું. હવે એને કીધું આટલો ચાવલ ફરીથી કીધું એને કે નહીં ને એમ નહીં. યજમાન હોય ને એને યજમાન લે પછી અમે મહેમાન લઈએ નિયમ. તો 2-3 વાર આગ્રહ બહુ થઈ ગયો તો છટકી ગયો. આ તો બહુ શાંત રહેતો હોય તેની દૂર રહેવું. એ છટકે તો બહુ જોરથી તું છટકે. નાના નાના ગુસ્સા કરતા એ લોકો સારા છે.
એ ઓલા પીચ ઉપર નો જાય, છટકી તો છટકી ગઈ. એને એમ કીધું 999 મને માલવાનું રાજ્ય છોડી દીધું, હવે શું મારી નજર શું આ ચાવલમાં નાખું? ઓહો, શંકર ભગવાને પાર્વતીને કીધું અને ત્યાગનો મને અહંકાર આવી ગયો. સાહેબ હજુ આને વાર લાગશે. આ છે અમર ફળ પાછું. બધા હોમ સિકનેસ માં છે કે ઘરવાળા યાદ કરે કે કામ હશે તો યાદ, એને શું લેવા દેવા. આઈધર વે વિષયમાં નહીં જતા. મને આ સંસાર થોડો વધારે ખબર પડી ગયો છે એટલે આ બધું બોલી શકાય, અનુભવ બી છે. તો નવસ નીલતાધિપત, આકાશનો જેમ વાદળી રંગ સાથે સંબંધ શક્ય જ નથી એમ શંકરાચાર્ય કહે છે. દેખાય છે વાદળી, દેખાય છે આપણા માણસો, દેખાય છે કે આ લોકો નહીં રહેવાય, દેખાય જરા જેવું કઈ છે જ નહીં. 50 રૂપિયાનું ખીરું આજે આવ્યું કે નહીં ખબર નથી. થોડું શંકર ભગવાને કીધું સરસ, મહાદેવે સરસ. કૃષ્ણ ભગવાને કીધું આશા 5 શતે બધા કામ ક્રોધ ભરા. સેંકડો પ્રકારની આશાના દોરડાથી બંધાયેલો આ કામ અને ક્રોધ થી ભરાયણ થયેલો આ એમ આપણે એટલે આપણે હવે અર્જુન નહીં, અર્જુન તો મુક્ત છે સાહેબ. અર્જુને તો કૃપા કરી આખા મને દુનિયા ઉપર સાહેબ. એક શિષ્યનો સવાલ પૂછી લીધો ને આખી દુનિયાને ખીતા પીતી સાહેબ. ગજબ કરી. તો હા, આકાશનો નીલત આદિવત, આકાશનો વાદળી રંગ સાથે કોઈ સંબંધ શક્ય જ નથી. કેમ? હવે આકાશ અને આત્માનો સરખું, આકાશ થોડું સ્થૂળ હશે પણ સૂક્ષ્મ છે, ચેતનામાંથી જન્મેલું છે. એટલે ચેતના એનાથી સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ. યદગ્રયા બુદ્ધયા કઠોપનિષદ સાહેબ. તો આકાશ કેવું છે? અસંગ. આપણો સ્વભાવ કેવો છે? અસંગો અયમ પુરુષ. આપણે ચીપકી જઈએ છીએ સાહેબ, આપણે સંગ કરી લઈએ છીએ. આકાશ સંગ નથી કરતું. ખાલી જગ્યાને આકાશ કહેવાય, સ્પેસ. ખાલી ખાલી ખાલી. આ રૂમમાં બેઠા હોય તો મને એમ કહેવાય કે આકાશમાં બેઠા છે. મઠાકાશ કહેવાય સંસ્કૃતમાં. મઠ એટલે ઘર. તો કે જે દિવાલો ને એ બધું શું છે કે દિવાલ ને રૂમ કહો, બાકી બેઠા તમે આકાશમાં. મઠાકાશ, પટાકાશ, ઘટાકાશ. આ બધી બધા આપણે વેદાંત બહુ આપણું કામ નહીં વેદાંતમાં. તો વાદળી રંગ સાથે આકાશને કોઈ સંબંધ શક્ય નથી, કારણ કે આકાશ અસંગ છે. અસંગ બહુ ટોપ શબ્દ છે સાહેબ. બધા સાથે હોવા છતાં કોઈ સાથે ન રહે, અસંગ છે સાહેબ. સાદી વ્યાખ્યા છે. ફેવિકોલ પૂરો નીકળી ગયો સાહેબ. મમતા ને હમતા નો એને અસંગ કહેવાય. આકાશ અસંગ છે, આપણે પણ અસંગ છે. અસંગ પૂરું કહે છે. બીજું શું છે? નિષ્ક્રિય સાહેબ. કઈ જ કરતું નથી, એક જ અવસ્થામાં રહે છે. અકર્તા છે સાહેબ. આપણા આત્મા બી અકર્તા છે. આપણે તમે જોડી દઈએ કે મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, હું કરું. એ જ અજ્ઞાનતા. ટકટનો ભાર જેમ ત્રાણે. સંસારની વાત નથી. તો જેવી રીતે આકાશ અસંગ છે, આત્મા પણ અસંગ છે. એવું લખ્યું નથી આવશે. નિષ્ક્રિય છે. કોઈ ચીજમાં ક્રિયાન્વિત થતું નથી. એના આધાર પર ઘણું બધું ક્રિયાન્વિત થઈ જાય. આકાશમાંથી વાયુ ક્રિયાન્વિત થાય પણ આકાશને ન અડે. એમાંથી ક્રિયાન્વિત થાય છે કે અગ્નિ, પણ અગ્નિ એને ન મળે આકાશને. નિર્લેપ છે સાહેબ શબ્દ. નિર્લેપ શબ્દ છે, નથી ચીપકતું સાહેબ. ઓલું પાછું યાદ નથી આવતું. ઓલું કયું હોય છે એમાં? તવામાં શું હોય છે? પેલા આવડતું હતું રોજ. એક એનું એક કોટિંગ હોય છે, ટેફલોન કોટિંગ. જેમાં બધા હોશિયાર છે. ટેફલોન નું કોટિંગ એવું છે, ગમે તેટલું મૂકો, 15-20 મિનિટ ચીઝ મૂકો ને આ મૂકો ને ચીપકે જ નહીં સાહેબ. હા, આવું બનાવો જીવન સાહેબ. ન સુખમાં ચીપકો, ન દુઃખમાં ચીપકો, ન માનમાં ચીપકો, ન અપમાનમાં ચીપકો.
આ ટેફલોન કોટિંગ નિર્લેપ છે, આકાશનું સ્વરૂપ છે, આત્માનું પણ છે ને આપણું પણ છે. આપણે તો ચીપકેલા જ રહીએ. ફેવિકોલ, આ ફેવિકોલ નીકળે તો ટેફલોન કોટિંગ આપોઆપ આવી જાય છે. ટેફલોન એના પર ફેવિકોલ છે સાહેબ. આત્મા પર ફેવિકોલ લાગી ગયું. આત્મા તો ટેફલોન છે, નથી ચીપકતો. નમે કર્મની લિંપનથી, કારણ કે નમે કર્મ ફલે સ્પૃહા. ભગવદ ગીતા સાહેબ, ભગવાન કૃષ્ણ કહે કે કર્મ મને ચીપકાવતા નથી, એના ફળ નથી આપતા. કારણ કે નમે કર્મ ફલ સ્પૃહા, મને ઈચ્છા નથી કે આ ફળ મળે. હું સ્વીકાર વાળો છું, જે મળે એને સ્વીકારીશ. ખબર બધી છે પણ સ્વીકારીશ. કૃષ્ણ આવું બોલે છે, આપણી શું સાહેબ. એને ખબર છે કે પાંડવ જીતવા કે કોઈ બી જીતે, મને એક અક્ષોણી સેના જ આપી દી પોતાની. જાઓ દુર્યોધન. આકાશને વાદળીના રંગ સાથે સંબંધ શક્ય નથી, કારણ કે આકાશ અસંગ છે. બીજું નિષ્ક્રિય છે. ત્રીજું આકાર રહિત છે, નિરાકૃતે. શબ્દ જો સાહેબ, નિરાકૃતે, કોઈ આકાર નથી સાહેબ. આત્મા તો બધે જ રહેલું છે, બધું જ. એવી કોઈ જગ્યાએ એને ઓલ પરવેડેડ કહેવાય છે, સર્વવ્યાપી છે સાહેબ. એવી કોઈ જગ્યા જ નથી. બધું એના પર મને જન્મેલું છે. બ્રહ્માંડો એના પર છે, ચેતના ઉપર. ત્રીજું લક્ષણ આકાર રહિત છે. આપણે બી આકાર રહિત છે આત્મા રૂપે. શરીરનો આકાર છે, કારણ કે સાધન છે. બધે વસ્તુઓનો આકાર છે, કારણ કે સાધન છે. આનો આકાર નથી. આ નિરાકાર છે. આકાશ નિરાકાર છે, આકાશ અસંગ છે, નિષ્ક્રિય છે. આપણે પણ આ જ છીએ. થોડું થોડું પ્રેક્ટિસ કરવું સાહેબ દિવસમાં. એકવાર ગમતી ચીજમાં ગમતા પણ ન ચીપકાવવું અને લેબલ નહીં મારવું. એ ટેફલોન કોટિંગ. તો શું લેબલ મારવું? ભગવાન તારી મરજી, મને મંજૂર. કરશો શું સાહેબ? દેખાતો નથી પણ બધે રહેલો પરમાત્મા છે સાહેબ. બધું જોવે છે. અંતર્યામી શબ્દ છે સાહેબ. મુશ્કેલ છે અંતર્યામીને જાણવું. સીસીટીવી ચાલુ જ છે બધે. આકાર રહિત છે. આ એવી રીતે આપણો આત્માનો, એટલે આપણે અસલી હું, મારું સ્વરૂપ. અર્થ સંબંધમ ભ્રાંતિ વિના તું ન ઘટે. તો કેટલો સ્પષ્ટ જવાબ છે સાહેબ. એવી રીતે આત્માને પણ કોઈ પણ પદાર્થો સાથેનો સંબંધ હોય જ ન શકે. આકાશને કોઈ સાથે સંબંધ હોય જ ન શકે. ભલે બ્લુ દેખાય, ભલે લાલ દેખાય, ભલે કઈ વાદળી દેખાય. સૂર્યાસ્તમાં કઈક અલગ કલર દેખાતો હોય, સૂર્યોદયમાં અલગ દેખાતો હોય. નો ભાઈ, એનો રંગ નથી. અર્થ સંબંધમ ન ઘટે. તો કોઈ પણ પદાર્થ સાથેનો કોઈ પણ, જેમ આકાશને સંબંધ નથી, એવી રીતે આપણા સ્વરૂપમાં, એટલે આપણે પણ કોઈ સાથે, આપણે અસંગ છીએ. વ્યવહાર કરવો ને નીકળી જવું ને અંદર છાપ ન છોડવી એને સાધના કહેવાય. શીખી લો સાહેબ સાધના. આ વેદાંતની સાધના છે સાહેબ. જૈન સંપ્રદાયમાં બુદ્ધની સાધના આ જ છે. બધી સાધના એ કોઈ મને અંદર સંસ્કારિત ન કરવી ઘટનાને, સુખને સંસ્કારિત ઇમ્પ્રિન્ટ નહીં પડવી જોઈએ અંદર. બહારથી બહાર, બહારથી બહાર. તો અર્થ સંબંધમ ભ્રાંતિ વિના, તું હવે શબ્દ વાપરી દો. ભ્રમ થઈ જાય, ભ્રાંતિ થઈ જાય તો સંબંધ બંધાઈ જાય. આકાશ બ્લુ જ હોય, પછી આ બધા મારા જ હોય. પણ તમને દુઃખ આપે તો આપણા તો દુઃખ આપે એમ કે છે. બોલો, તમે તો સુખની તલાશમાં ગયેલા. દુઃખ રાહ જોઈને ઉભેલે. ગાયન હજુ આવડતું હતું. હિનાબેને નામ આપેલું પિક્ચર નું. નામ નહીં આવડ્યું. આપણું બેસે નહીં ને આપણને. તો ભ્રમ વગર શક્ય નથી સાહેબ. હકીકતમાં આ બસ આ શિષ્ય સવાલ પૂછેલો કે અનાદિકાળથી હોય, ભલે ભ્રમથી હોય કે કોઈ પણ રીતે હોય, છૂટશે નહીં. પરમાનન્ટ જન્મજાત હોય તો, અને ભ્રમથી છે, ભ્રાંતિ ઉત્પન્ન કરે છે. જેમ આકાશમાં રંગનું, એમ હું શરીરી છું, ફેમિલી છું, ઘરનો છું, આ મિત્ર છે, આ સંબંધ છે, આ ધન છે, આ રૂપ, બધા ભ્રાંતિ છે. 198 નંબરનો શ્લોક. અઘરું છે થોડું. અઘરું એટલે જે છોડી ન શકે એના માટે. છોકરાઓ ના પડે બહાર જવાની, એમ કે કોરોના કેમ છોકરાઓ ના પડે. આ એને કઈ થઈ જાય સિનિયર સિટીઝન ને,
તે લોકો બી ક્વોરન્ટાઇનમાં નથી રહેવું એટલે કે જ નહીં જતા. બોલો, આ લોકો કે છે કે એ લોકોને લાગણી કેટલી છે. લાગણી ભગવાન તરફ હોય, લાગણીનો સ્વભાવ છે તૂટવાનો, અને પ્રેમનો સવાન છે ન તૂટવાનો. મોડે કરો, પ્રેમનું નામ છે સેલ્ફલેસ રિલેશન, સ્વાર્થ વગરના સંબંધ. મતલબના સંબંધો તો હરે રામ હરે કૃષ્ણ, ક્યારે આવ્યા ને ક્યારે જતા રહ્યા ખબર જ નહીં પડી. મોસમ જતી રહી, યાદો જગાઈ નહીં, અને યાદોની બારાતમાં જિંદગી કાઢી નાખી. ભૂતકાળ ને ભવિષ્યમાં વર્તમાન ચુકાઈ, દીવા સળગ્યા સુખ ના કરે. આ 198 નંબર. આ થોડા લક્ષણ આપ્યા બહુ ખબર નથી આપણે, આમાં તો પહેલાથી જોવાય જ નહીં. આની અંદર બહુ ઓથેન્ટિક જ્ઞાન હોવું જોઈએ. આપણે તો શું છે કે એમ જ બોલવા ખોટું નહીં બોલવું, પણ વાત તો ઓથેન્ટિક છે. અચ્છા, એક દાખલો આપી દો કે સાચું નથી. બંધન ઉભું કરેલું છે સપનાનું છે. નિર્ગુણસ્ય અક્રિયસ્ય પ્રત્યક બોધાનંદ રૂપસ્ય સ્વયં દ્રષ્ટુ ભ્રાંત્યા બુદ્ધે પ્રાપ્ત જીવ ભાવ ન સત્ય. બીજી વાર ઠોકીને બેસાડશે આપણે, ઠોકીને બેસાડું ને. આવા ઘણા શંકરાચાર્ય આવે નો તેવું રજનીશનું વાક્ય છે. બહુ કૃષ્ણ આવ્યા ને બહુ બુદ્ધ આવ્યા. એને કીધું અમે તો સંસારી છે, અમને તમે એમાં અમે નહીં કહેતા. પૂજા કરશું પણ તમે કહીશું એવું નહીં માની. જન્માષ્ટમીમાં ઉપવાસ કરશું કે કૃષ્ણ કહેતું કે થોડું કરીને. સંસારી માણસને શું કામ? તો એનો જીવ ભાવ ન સત્ય અવસ્તુ સ્વભાવાત મોહાપાય ન અસ્તિ. આ જવાબ આપી. તો આનું ભાષાંતર વાંચે પછી જ આગળ વધશે. મને બી ખબર શું. નિર્ગુણ છે, ક્રિયા રહિત છે, અને થોડી થોડી વ્યાખ્યા કરી શકાય આપણે. હિંમત હોય સાંભળવાની કે બોલ. પછી પ્રત્યેક એટલે ઇન્ડિવિજ્યુઅલ સેલ્ફ, સર્વની અંદર રહેલ છે. કેવું છે? બોધાનંદ સ્વરૂપ. બોધ એટલે જ્ઞાન, અને આનંદ સ્વરૂપ છે. ચોથું, પાંચમું સ્વસ્ય દ્રષ્ટુ, પોતાની અંદર સાક્ષી રૂપે રહેલો છે આત્મા. આ 5 લક્ષણ આપ્યા છે આપણા. અને એમાં હું આ છું એ ભ્રાંત્યા બુદ્ધે પ્રાપ્ત. બુદ્ધિની, મનની, અંતઃકરણની એવું લખેલું છે. ભ્રાંતિ ઉત્પન્ન કરે છે, એનાથી પ્રાપ્ત જીવ ભાવ ન સત્ય. બુદ્ધિની ભ્રાંતિ વડે પ્રાપ્ત થયેલો જીવ ભાવ ક્યારે સત્ય નથી. આ વસ્તુ સ્વભાવ મોહ પાય નાસ્તી. જીવ ભાવ જે છે, જીવ ભાવ એટલે શરીર છું, શરીર મારું છે, સુખ બાર છે ને મમતાના ખંડ છે. જીવ ભાવ અવાસ્તવિક છે, એટલે પરમેનન્ટ નહીં રહી શકશે. તો ક્યારે જશે? મોહાપાય ન અસ્તી. અજ્ઞાન કે અવિદ્યા દૂર થાય પછી નહીં બચે. કર અજ્ઞાન દૂર. આ અનાદિ નથી, આદિ છે, આવેલો ને જવા વાળો છે. આગમ અપાય નો અનિત્ય છે. આ માન્યતા પણ આવવાને જવા વાળી છે, એની કોઈ સ્થિતિ નથી. થોડા થોડા કહેતા લક્ષણ લઈ લે આપણે. હિંમત જોયે કહી દેજો ચલો કે ચલો લઈ લે થોડા થોડા. આમ તો આવી ગયું ભગવદ ગીતામાં. ચાલો પહેલું આપણી વાત ચાલે છે. આપણે આવા છીએ સ્વરૂપથી. રૂપથી જે બી નામ બામ હશે, મા બાપના નામ ને વડલા ને જે બી હશે, આપણે નિર્ગુણ છીએ. જ્યાં ગુણ હોય ને, સમજો, ત્યાં આકાર હોય, એમાં ગુણ હોય. શરીર હોય તો ગુણ હોય. આત્માના ગુણ નો એને નિર્ગુણ. નહીં એટલે નહીં એમ. ન ગુણ. હા, એટલે એક સાથે બે શબ્દો વપરાશે, નિર્ગુણ નિરાકાર. તરત જ ગુણ નથી એ નિરાકાર છે, અને સગુણ તો સાકાર. સ એટલે ગુણ સાથે, સ નો અર્થ છે સાથે. સગુણ હોય ત્યાં સાકાર, સાકાર એટલે આકાર સાથે.
આ ગુણ શું છે સાહેબ? શરીર જયારે મળે ને, પંચમહાભૂતથી બનાવેલું શરીર છે, એને ચલાવવા માટે ગુણ આપવા પડે. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણી ને સર્વશ. પ્રકૃતિના 3 ગુણ જે છે, સત્વ, રજસ ને તમસ, શરીર હોય એને ચલાવવા જોઈએ. પણ આપણે કેવા છે, આત્માને નિર્ગુણ નો બીજો અર્થ છે, ગુણાતીત છે, 3 ગુણના સાક્ષી છે. એને તુરીય કહેવાય છે, એને ઓમકાર કહેવાય છે, એને બ્રહ્મરૂપ કહેવાય છે, એને દ્રષ્ટા કહેવાય છે. કઈ જાણકારી સાહેબ, થોડી વેદાંત. આપણે બધું જૂનું જૂનું સાંભળ્યું તો બહાર નીકળતું છે. ક્યાં સાંભળ્યું છે ને ક્યાં કોરોના ને ક્યાં લોકડાઉન ને ક્યાં બોલવું પડે સાહેબ. તેને નિર્ગુણ કહેવાય સાહેબ. શરીર નો માનો તો સગુણ સાકાર છું. પછી આકાર સિવાય બધી કોઈ ચીજમાં ભગવાનના બી આકાર હોવા જોઈએ, પછી મૂર્તિ હોવી જોઈએ. હું નિર્ગુણ નિરાકાર છું તો પરમાત્મા બધા નિર્ગુણ નિરાકાર બધે રહેલો છે, સમજી લો. અને ભગવદ ગીતાનું એક પ્રસિદ્ધ વાક્ય છે, 12મા અધ્યાયનો 5મો શ્લોક છે, ક્લેશો અધિકતર તેષામ અવ્યક્તા સક્ત ચેતસામ દેવદ્ભી અવાપ્યતે. જ્યાં સુધી હું મારી જાતને શરીર વાળો સમજુ છું, ત્યાં સુધી મને શરીરધારીનું ધ્યાન કરી શકું. હું નિર્ગુણ નિરાકારનું ધ્યાન ન કરી શકું. દેહવદ્ભી અવાપ્યતે. આગળની એક લાઈન નથી આવડતી, અડધી 8 શબ્દ નથી આવડતી. એટલે આને નિર્ગુણ કહેવાય. થોડું પકડાય તો સારું, બાકી નથી રમતા. હાઉસી રમે, હવે તો હાઉસી નથી રમતા, બધા કામ ધંધે જાય છે, સારું છે. હાઉસી સારું છે, હાઉસી બી રમવું છે, પણ હજી ઓનલાઈન હાઉસી રમી પણ રમે છે ઓનલાઈન. ખબર નહીં શું થઈ ગયું. તો નિર્ગુણ છે, વાત લીધું છે તો પૂરું કરીએ સાહેબ. બીજું અક્રિયસ્ય. આગલા શ્લોકમાં નિષ્ક્રિયસ્ય લખેલું. સ્ટાઇલ જો સાહેબ રિપીટ પણ ન થાય. શંકરાચાર્ય આકાશ નિષ્ક્રિય હતું, એ શબ્દ એક જ છે, અક્રિય. અને ન નેગેશનમાં વપરાય, અસંગ બી વપરાય ને નિસંગ બી વપરાય. હશે એવું હોય, બહુ સંસ્કૃત નહીં આવડે, પણ થોડું સાંભળ્યું હોય તો થોડું સાચું હોય. અને કઈ અપેક્ષા ન હોય બોલવાની તો ભાઈ સાચું જ હોય. તો અક્રિય ક્રિયા રહિત, જે શબ્દ ત્યાં નિષ્ક્રિય લખેલો તે ક્રિયા રહિત. ક્રિયા રહિત એટલે એની હાજરીમાં બધા કર્મ થાય, એક પોતે કઈ ન કરે. કેટલિસ્ટ શબ્દ હતો સાહેબ, કુટસ્થ. તો એ કુટસ્થ કહેવાય. એટલે ક્રિયા રહિત છે, કઈ કરે નહીં. એનો હોવાથી બધી ક્રિયામાં સત્તા ને સ્ફૂર્તિ આવે. મોડે કરો શબ્દ. ઇંગ્લિશમાં નામ છે અવેરનેસ અને કોન્શિયસનેસ પ્રિન્સિપલ. એને નિષ્ક્રિય કહેવાય. પંખો મને એ છે, ઇલેક્ટ્રિસિટી નિષ્ક્રિય છે, પણ જ્યાં જ્યાં કનેક્શન જેમાં લાગેલું એમાં જેવો સ્વભાવ હોય એવું મને લાગે, ક્રિયા કરતું રહે. લાઇટમાં લાગે તો બલ્બ બળગે, ટીવીમાં ને એસીમાં. પોતે કઈ ન કરે, નિષ્ક્રિય છે. એના આધાર પર બધા સક્રિય થાય, સત્તા ને સ્ફૂર્તિ આવે. આ બધું ટેકનિકલ છે. ક્યાં રહેલું છે સાહેબ? પ્રત્યક ચિત્તે જે શબ્દ હતો 25મા શ્લોકમાં શિવ મહિમ્ન સ્તોત્ર. પોતાના ઇન્ડિવિજ્યુઅલ સેલ્ફ, આત્મા, ઇન્ડિવિજ્યુઅલ એક આત્મા કહેવાય, બધામાં એને પરમાત્મા કહેવાય. પ્રત્યેકની ભાષાંતર આપેલું છે, સર્વની અંદર રહેલો છે. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્વસ્તુ અવિનશ્વસ્તમ યહ પશ્યતિ તો સ પશ્યતિ. સાહેબ શું શબ્દ, શું શ્લોક છે. અજ્ઞાન માર્ગ નો અધ્યાય છે, 13મો અધ્યાય. આ ભગવદ ગીતાનો આધાર છે સાહેબ. આ પ્રકરણ ગ્રંથ આપણે તો એમ જ નથી આવડતું તો બી ચલાવે તો ચાલી ગઈ ગાડી. ચાલી તો ગઈ છે ગાડી સાહેબ, ક્યાં ચાલી છે એ પૂછજો. કોને મળવા ચાલી છે અને શું મેળવવા ચાલી છે? મળવો તો એને જ છે જે સાથે રહેલો સાહેબ. આ બહાર રહેલા ને મળી લીધું ને કઈ નહીં મળ્યું. મળશે પણ પૂરી ખાતરી સાથે કહું છું. આઈધર ક્યાં રહેલો છે? પ્રત્યેક ચિત્તે. આમાં ખાલી પ્રત્યેક લખેલું.
સર્વની અંદર રહેલું છે. હા, સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ. બધાની અંદર સમાન રૂપે રહેલો છે. તિષ્ઠંતમ પરમેશ્વરમ ક્યાં રહેલો છે? વિનશ્વસ્તુ અવિનશ્વતો. સ્ટાઇલ જો, શ્લોક જો સાહેબ ભગવદ ગીતાનો. વિનશ્વસ્તુ અવિનશ્વસ્તમ. શરીર વિનાશશીલ છે, એમાં અવિનાશી રહેલો છે. ય પશ્યતિ સ પશ્યતિ. એવું જે જોવે છે સાચું જોવે છે, એવું જે જાણે છે સાચું જાણે છે, એવું જે માને છે સાચું માને છે. આ ભગવદ ગીતામાં 2 વાર શબ્દ આવે. યહ પશ્યતિ તો કે સહ પશ્યતિ. જે આવું જોવે છે એ સાચું જોવે છે. બાકી તમે એના વ્યાખ્યા કરો. ભગવાનનું અક્ષર 27મો શ્લોક છે, બહુ યાદ નથી. 13મા અધ્યાયનો સમ સર્વેષુ ભૂત. મોડે કરો ને, આ 2-5 શ્લોક મોડે કરો સાહેબ. આ સંસાર ભૂલાવ એવા શ્લોકો છે સાહેબ. બજાર છોડાવી દેવાના શ્લોકો છે. ભગવદ ગીતાના શ્લોકોમાં બહુ મને સ્પિરિચ્યુઅલ વાઇબ્રેશન છે, જાણકારી માટે સાહેબ. અત્યારના નહીં દેખાય, 2-5 વર્ષે ખબર પડશે કે બીજ તૂટતું જાય છે, કઈક ફૂટતું જાય છે, કઈક અંદરથી ઉગતું જાય છે, દ્રષ્ટિ બદલાતી જાય છે અને લાગે છે કે શાસ્ત્ર સાચું છે. આને સ્પિરિચ્યુઅલ વાઇબ્રેશન કહેવાય છે. ઘણા બીજ બહુ કઠણ હોય છે, એને તૂટતા ટાઈમ લાગે સાહેબ, ફળ આવતા ટાઈમ લાગે. આપણા બહુ જન્મોના જીવભાવના બીજ છે સાહેબ. કયું ભાઈ સાચું ખોટું ખબર નહીં. એક ફળ કે 70 વર્ષે થાય છે. કયું નામ બી ભૂલી ગયા. 70 વર્ષ કેરી 2 વર્ષમાં 2-3 હોય તો આખી સિઝન ચાલે. ખબર નહીં ક્યાંથી રહી. શું નામ હતું એનું? 70 વર્ષે તો બહુ ખબર નહીં. બહુ લાંબે ટાઈમે. હવે 70 વર્ષ તો ખોટું હશે. આ રાયણ છે ને, રાયણ નું મેં સાંભળેલું. ભાઈ કોઈ જરા આપજો સામે. ત્યાં યશસ્વીબેન ગોહિલ ને આવડે છે. ત્યાં મળતી હશે ભાવનગરમાં રાયણ. ઓલી પીળી જે આવે ગળી હોય છે બહુ. એને વધારે ટાઈમ લાગે છે. 60-70 પછી એટલું બધું લાંબુ જઈલું એટલે ફેંકવાળી વાત નથી. સાંભળેલું 60 વર્ષે થયું. 60 વર્ષે રાયણ બજારમાં ફરે છે. પહેલું ફળ આટલા ટાઈમે આવે. આપણું બી ભાઈ જરાક બીજ બહુ મમતા વાળા બીજ છે, નાજુક છે, ડેલિકેટ. કેટલા બધા લોકો તોડ્યા છે પણ તૂટતું નથી. વૈરાગ્ય તો દુનિયા આપતી રહે છે સાહેબ. એ તો કે છે જા સાંધા મારવા પડે. કારણ કે જીવનનો મોહ નવી દુનિયા બનાવશે. એ કઈ નહીં, ભગવાનની મરજી. નથી ફાવતું તો શું કરશું? નહીં, નથી ફાવતું તો નથી ફાવતું એમને 100% પર આવો. 100% પર તો આગળ વધાશે. ડિપ્રેશનમાં નહીં આવતા. કઈ માનતું નથી, ચલાવી લે સંસાર. એવું ચલાવવાનું હોય ક્લિયર કરી નાખો. નથી માનતા તો આસક્તિ છોડીને વ્યવહાર કરો. એના અસંગ વ્યવહાર કહેવાય સાહેબ. કરી લો, શીખી લો સાહેબ. ક્યાં રહેલો છે? પ્રત્યક્ષ સર્વની અંદર રહેલો છે. ત્રીજી વ્યાખ્યા. ચોથું કેવો છે? બોધાનંદ સ્વરૂપમ. જેટલું પણ જ્ઞાન થાય છે ચેતનાથી થાય છે. આપણને તો લાગે છે મેં જોયું. મેં કોણ જોવો સાહેબ? ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી, છે. આત્મા દેખાતો નથી, છે. આંખમાં જે રોશની જે છે ને, જે શક્તિ છે, જે મને પરસેપ્ટ કરવાની, એ ચેતનાની છે. આંખનું એ છે, એના દ્વારા થાય પરસેપ્શન. આ એ છે સાહેબ. જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. બોધાનંદ સ્વરૂપ છે. આનંદ આપણું સ્વરૂપ છે. આપણે સુખની તલાશમાં નીકળ્યા છે બહાર સાહેબ. મન શાંત થઈ જાય ને, મન માંગણી છોડી દે ને, તો અંદરથી જે સુખ આવે ને એને આનંદ કહેવાય. પછી ઇંગ્લિશમાં મોટા મોટા શબ્દ આપે તો ડરી જવાય. ઇટરનલ બ્લિસ. ઇટરનલ બ્લિસ શું હશે સાહેબ? આવે ને ન જોયા ને ઇટરનલ કહેવાય. એકવાર ઝલક આવી જાય ને અંદરના સુખની, જેને આનંદ કહેવાય છે. ભાઈ ક્યારે પણ નહીં જાય. ખાલી એક પહેલો છાંટો જરૂરી છે. પહેલા છાંટા માટે કદમ લગાડવા જરૂરી છે. પહેલા છાંટા માટે વૈરાગ્ય જરૂરી છે. વૈરાગ્ય અભ્યાસ એનો તો કોંતેયમ વૈરાગ્યમ ચ ગૃહ્યતે ચંચલ નમી મન કૃષ્ણ પ્રમાથી બલવત દણા. અર્જુનનો સવાલ છે. ચંચળ મન છે, પ્રમાથી છે, બળવાન છે, દ્રઢ છે, તો શું ભગવાન કહ્યું સાચું વાત છે. મન આવું જ છે, પણ રસ્તો પણ છે. અભ્યાસ એન તો કોંતેયમ વૈરાગ્ય ન ચ ગૃહ્યતે. એ મન વશમાં આવે છે. થોડો વૈરાગ્ય અને અભ્યાસ પ્રાપ્ત ને ચાલો. બધી જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. પછી શું છે? પાંચમું
સ્વસ્ય દ્રષ્ટુ. ઓહો, સ્વસ્ય એટલે પોતાનામાં. આત્મા કેવો છે? અંદર રહેલો સાક્ષી છે, દ્રષ્ટા છે, સિયર છે. અઘરો શબ્દ. જે ન જોડાય એને સાક્ષી કહેવાય સાહેબ. ખાલી જોતો હોય ને ન જોડાતો શીખી લેજો. એને તો આ જ જીવન. આપણે જોડાઈ જઈએ છે તો ભોગ થઈ જાય, ન જોડાય તો યોગ થાય. સ્વસ્ય દ્રષ્ટુ એટલે તો આપણે વાત કરીએ છીએ. આત્માની અનુભૂતિ સાક્ષી બનવાથી થાય. સાક્ષી ન જોડાવું તો આત્માનો અનુભવ થાય. જોડાઈ જઈએ તો બજારનો અનુભવ થાય છે. કઈ નહીં થાય. તો હા, પોતાની અંદર સાક્ષી રૂપે રહેલો છે આત્મા. આત્મા એટલે આપણી વાત ચાલે છે. હવે કોઈ આત્મા કોઈ થર્ડ પાર્ટીમાં લેતા નહીં. શાસ્ત્ર આપણે જ છે ને આપણી જ વાત છે. આ રોજ એવી ટકોર છે. પેલું બીજ છે ને સંસારી માન્યતાનું થોડું થોડું તૂટે. થોડું 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 થોડું. ચાલો પ્રાર્થના કરીએ ભગવાનને કે આ સાચું લાગે એમાંથી કોઈ તો સાચી અને ખોટી આવે. કઈ ભ્રાંત્યા બુદ્ધિ. હવે બુદ્ધિની ભ્રાંતિ થઈ ગઈ. આપણે આ વાત ઘણી વાર થઈ નથી. પ્રાપ્ત જીવ ભાવ. શિષ્ય સવાલ પૂછ્યો, જીવ ભાવ મારી અંદર આવી ગયો છે તે અનાદિ છે તો જશે જ નહીં, તો મોક્ષ કેવી રીતે થાય? એને કીધું નહીં, આ તો મને પ્રાપ્ત જીવ ભાવ. બુદ્ધિ ભ્રાંત્યા. ખોટી ચીજને કાયમ માટે સાચી માની લીધી. રોંગ આઈડેન્ટિફિકેશન વિથ બોડી, માઇન્ડ એન્ડ ઇન્ટેલિજન્સ એઝ મી એન્ડ માઇન્ડ. સાહેબ એ નહીં છૂટે તો ત્યાં સુધી નહીં થાય. એટલે ઉભું કરેલું છે આ જીવભાવ. જીવભાવ સનાતન નથી, અનાદિ નથી, છૂટી શકવાની સંભાવના વાળો છે. બુદ્ધિ ને અંતકરણની ભ્રાંતિ વડે પ્રાપ્ત. એટલે આ પ્રાપ્ત થયો નથી, આવો બની ગયો છે. પ્રાપ્ત શું? પ્રાપ્ત શબ્દ ટેકનિકલ છે સાહેબ. એટલે મારો અનુભવ બની ગયો છે, મારી માન્યતા દ્રઢ થઈ ગઈ છે, એને પ્રાપ્ત કહી શકાય. એટલે આવું છે. એટલે જીવ ભાવ ન સત્ય. આ જીવ ભાવ સત્ય નથી, અસત્ય છે, અસત છે. અસત એટલે અગર સપનું તૂટી જાય અને ખબર પડે આ સપનું છે, એવી રીતે સંસારું છું એવું સપનું તૂટી જાય તો સાક્ષી જો ખબર પડે ત્યારે આ જીવ ભાવ સાચો નથી રહેતો. 15મા અધ્યાયમાં નીચે ગીતા પ્રેસ ગોરખપુરમાં આપેલું છે, જે રૂપમ હશે તત્વપ્લવ્ય તેની વ્યાખ્યામાં. કે સપનાનો સંસાર ઉઠતી વખતે જાગી જાય ત્યારે ખબર પડે છે કે સાચું નથી. જોઈ લો જરા શું આપજો ભગવદ ગીતા. જીવ ભાવ ન સત્ય. સાહેબ સત્ય એટલે એક જ અવસ્થામાં રહેવાળો, ન છૂટવાળો એવો છે જ નહીં. એમ કે છે મારા ખ્યાલથી ગીતા પ્રેસ ગોરખપુરે કટિંગમાં 15મા અધ્યાયમાં સપનાના સંસાર વાળું આપ્યું છે. હોય તો સારું, બાકી ભાઈ ભગવાનની જેવી મરજી. તો મને હશે કે નહીં આ બધું માથે લેવું નહીં હોય. સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કયું જેવું અહીંયા વિચાર કાળમાં મળી આવતું નથી. વિચારે ત્યારે નથી. એ સપનું બી લખાયેલું છે. આ લખેલું સામે જ છે સાહેબ. આ સંસાર વૃક્ષનું જેનું વૃક્ષનું ઉદાહરણ આપેલું 15મા અધ્યાયમાં, એનું સ્વરૂપ જે આ વાત ચાલે છે કે સંસાર રૂપી વૃક્ષ નીકળશે કે નહીં. શાસ્ત્રોમાં તેમજ જેવું જોવા સાંભળવા મળે છે, તત્વજ્ઞાન થયા પછી મળવું નથી થતું. હું કોણ છું? તત્વજ્ઞાન એટલે હું કોણ છું એને જાણવા પછી આવું સાચું નથી લાગતું સંસાર. દાખલો આપ્યો છે, જેવી રીતે આંખ ખુલ્યા પછી સ્વપ્નનો સંસાર નથી મળી આવતો. કે ભાઈ ક્યારે સાંભળ્યો વાંચેલું આપણને થોડું યાદ છે, થોડી કૃપા છે. હવે કૃપાનો ઉપયોગમાં કરવો પડે ને ભગવત પ્રાપ્તિ કરવી પડે. બાકી કૃપા શું કામ નહીં થાય? સાધના તો મારે જ કરવી જોઈએ. કરું તો સત્ય નથી જીવ ભાવ. એટલે સત્ય નથી એટલે માન્યતાનું સપનું તૂટી જાય. હકીકતના જમીન પર પગ ત્યારે કે હું સાક્ષી છું, હું અસત છું, લેબલ નથી માનતો તો ન સત્ય. અને આ વસ્તુ સ્વભાવત મોહ પાયે ન અસ્તિ. આ જીવ ભાવ જે છે અવાસ્તવિક છે, હકીકતમાં નથી.
એ ત્રીજો શ્લોક જોઈ લેવો સાહેબ, ન રૂપમસ્ય તતો ઉપલબ્ધતે નાતો ન હરી. અને આ માન્યતાના સુવિરૂઢ મૂલમ, મૂળિયા બહુ ઊંડા ઊંડા ગયા છે, જલ્દી કાપવા અઘરા છે. હું પણ અહમતા મમતા ને વાસનાનું પાણી ચડે છે એના પર, એને બંધ કરી અહમતા મમતા ને વાસના સુકાઈ જશે ને ઝાડ પડી જશે સંસારનું વૃક્ષ. તો મૂળ ની પણ દાખલા થઈ જશે. મૂળ તો આપણું પરમાત્મા છે. જીવ ભાવ અવાસ્તવિક છે, તો મોહાપાય ન અસ્તી. મોહ એટલે ભ્રાંતિની દુનિયા છૂટી જાય, અજ્ઞાન દૂર થઈ જાય, તો પછી આવું સપના વાળું સાચું લાગતું નથી. પછી સાક્ષી ભાવની દુનિયા અલગ દેખાય છે. પછી જીધર દેખતા હું ઉધર તું હી તું હે, તું હી તું હે. અત્યારે તો આપણી વાસનાને જ્યાં જોઈએ ત્યાં ગોતીએ છીએ કે ધન મળી જાય, કે પ્રતિષ્ઠા મળી જાય, કોઈ મારી ઈચ્છા પૂર્ણ થાય. નહીં થાય સાહેબ, થાય તો સારી વાત, પછી નવી ઈચ્છા ઉભી થશે. પછી શું, પછી શું, પછી શું, પછી શું, સતત કિમ સતત કિમ સતત કિમ સતત કિમ. ચાલો હવે કાલે બીજો હેવી વેદાંત છે એમ કે લોકો, એ લોકો તો કઈ છે કે અમારે સંસાર સાંભળ્યા પછી એમ કે અમે તો ફેમિલી વાળો માણસ, અમારે આમાં શું એમ કહી દેવું. ગજબ યાત્રા કે અડધું જ નથી સાહેબ. અસંગ છીએ આપણે, માન્યતામાં અસંગ છીએ. ભ્રાંતિ બહુ જબરજસ્ત હશે, ખબર આવતા ગયા આવતીકાલે 199 નંબરમાં જોઈએ, જેવું આવે એવું મને ભગવાનને કરશું. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સાચું લાગે, શાસ્ત્ર જે કહે છે આમાંથી કઈક થોડી મને સત્યતા સાથે થોડો પ્રવેશ કરી, થોડો સાક્ષીભાવ, થોડો સંતોષ, થોડો નિર્લિપ્તતા, થોડો અસંગ, અને પછી બ્રહ્મભૂત બની જાય, જીવભૂત બ્રહ્મભૂત. પછી પ્રસન્નાત્મા, પછી ન શોચતી ન કાંક્ષતી, નથી પછી કોઈ શોક, નથી કોઈ આકાંક્ષા. તમમ સર્વેષુ ભૂતેષુ મદભક્તિ લભતે પરામ. બધામાં એક જ ભાવ દેખાવા લાગુ, સૂત્રધાર સાથે મારા સૂત્રને જોડી દો અને હું બધાથી મને એકત્વ અનુપશ્યતે તત્ર ક શોક ક મોહ એકત્વ અનુપશ્યતે. હવે જયારે બધે જ જોવા લાગ્યું એ જ પરમાત્માને, તો પછી કયો શોક અને પછી કયો મોહ, આ મોહ જે વાત ચાલે છે. આપણે બી નિર્માણ મોહવાની યાત્રા શરૂ કરી. ભગવાનને પ્રાર્થના સાથે પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાય ગોવિંદ આકાર સ્થિરાઃ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. ઓમ યાતે રુદ્ર શિવા તનુર અઘોરા અપાપ કાશિની તયા શાંતમયામ ગિરિશંતા વિચાકશી ગિરિશંતા વિચાકશી ગિરિશંતા વિચાકશી. હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત. ઓમ મહાદેવ 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 કૃપા આદેશ.